બોર્ડ દ્વારા આ ટેન્ડર માટેના નિયમોમાં કોઈ એક બે ફેરફાર નહોતા કર્યા. સાર્થકે ટેન્ડર પ્રક્રિયાના સતત 3 રાઉન્ડમાં એક પછી એક એમ 15 જેટલી વિસંગતતાઓ શોધી કાઢી. આ એ જ સત્તાવાર ટેન્ડર પ્રક્રિયા હતી જેના દ્વારા CBSEએ ઓન સ્ક્રીન માર્કિંગ માટેની કંપની એટલે કે વેન્ડરની પસંદગી કરી. દર વખતે જ્યારે ટેન્ડર બહાર પાડવામાં આવતું ને અને કોઈ યોગ્ય કંપની નહોતી મળતી ત્યારે CBSEએ એમાં સુધારા વધારા કરવા પડ્યા. સાર્થકનો આરોપ છે કે દરેક સુધારા વખતે નિયમોના ચોકઠાને એક ખાસ દિશામાં એટલે કે ચોક્કસ કંપનીને ફાયદો થાય એ જ રીતે બદલવામાં આવતા. એ કંપનીનું નામ હતું હૈદરાબાદ સ્થિત કોએમ્પ્ટ એડ્યુટેક પ્રાઇવેટ લિમિટેડ. સરકારી દસ્તાવેજોની સરખામણી કરવાથી ખરો ખેલ સામે આવી ગયો. શરૂઆતના ટેન્ડરમાં એવો નિયમ હતો કે ભૂતકાળમાં કોઈપણ સરકારી સંસ્થા દ્વારા જે કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવી હોય એ આ પ્રક્રિયામાં ભાગ લઈ શકે જ નહીં. જોકે સુધારેલા ટેન્ડરમાં આ આખી શરત જ બદલી નાખવામાં આવી. નવો નિયમ એવો બનાવાયો કે જે કંપની હાલના સમયે બ્લેકલિસ્ટ હોય એ જ બહાર રહેશે. એટલે કે જેનો ભૂતકાળ ખરાબ રહ્યો હોય ને એવી વિવાદિત કંપનીઓ માટે પણ આ ટેન્ડરના દરવાજા ખોલી દેવાયા. એટલું જ નહીં, ટેન્ડરમાં ભાગ લેવા માટે કંપનીનું લઘુત્તમ ટર્નઓવર 50 કરોડ રૂપિયા નક્કી કરાયું હતું. કોએમ્પ્ટ એડ્યુકેટનું ટર્નઓવર એ મર્યાદાથી માત્ર 1.7% જેટલું જ વધારે હતું. સોફ્ટવેરની ગુણવત્તા માટે સૌથી ઉચ્ચ સ્તરનું CMMIનું 5મા લેવલનું સર્ટિફિકેટ જરૂરી હતું, જેને પાછળથી ઘટાડીને છેક 3જા લેવલ સુધી લઈ આવવામાં આવ્યું. હવે હદ તો ત્યાં થઈ ગઈ કે સ્કેનિંગની ક્વોલિટી જેના પર પેપર ચોખ્ખું વાંચવાનો આધાર હતો એ ટેકનિકલ સ્ટાન્ડર્ડને પણ 300 DPIથી ઘટાડીને 200 DPI કરી દેવાયો. નિયમોમાં આવા ફેરફાર પાછળ આર્થિક ગણિત પણ બહુ મોટું હતું. હૈદરાબાદની કોએમ્પ્ટ એડ્યુકેટ કંપનીએ 40 પાનાની એક ઉત્તરવહી સ્કેન કરીને આખી પ્રોસેસ કરવા માટે માત્ર 24 થી 25 રૂપિયાની બોલી લગાવી હતી. જ્યારે તેની સામે ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ એટલે કે TCS જેવી પ્રતિષ્ઠિત કંપનીની બોલી લગભગ 60 થી 65 રૂપિયા જેટલી હતી. બોર્ડે ઓછી કિંમત અને સસ્તા વેન્ડરના ચક્રમાં આખી સિસ્ટમ જ દાવ પર લગાવી દીધી. સાર્થકે પોતાના બ્લોગમાં બહુ જ સાદી ભાષામાં આ આખી વાતનો નિચોડ આપતા લખ્યું છે કે આ કહાની એ વાતનો જીવતો જાગતો પુરાવો છે કે કેવી રીતે દેશની એક બહુ મોટી સાર્વજનિક સંસ્થાએ જાણી જોઈને પોતાના જ કાયદાઓની આખી બુક ફરીથી લખીને લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમી છે.